ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ લોકમેળો કયો ગણાય છે? અ. ડાકોર મેળો. બી. તરણેતર મેળો. સી. શામાજી મેળો. ડી. ભવનાથ મેળો. જવાબ બી. તરણેતર મેળો. 2. તરણેતર મેળો કયા તાલુકા નજીક યોજાય છે? અ. ધ્રાંગધ્રા. બી. થાનગઢ. સી. વાંકાનેર. ડી. ગોંડલ. જવાબ બી. થાનગઢ. 3. ભવનાથ મહાદેવ મંદિર કયા પર્વતની તળેટીમાં આવેલું છે? અ. અબુ. બી. ગિરનાર. સી. સાપુતારા. ડી. પાવાગઢ. જવાબ બી. ગિરનાર. 4. વૌઠા મેળો કયા જિલ્લામાં આવેલો છે? અ. અમદાવાદ. બી. ભરૂચ. સી. કચ્છ. ડી. સુરત. જવાબ અ. અમદાવાદ. 5. વૌઠા મેળો કયા તહેવાર બાદ ભરાય છે? અ. દિવાળી. બી. જન્માષ્ટમી. સી. હોળી. ડી. નવરાત્રી. જવાબ અ. દિવાળી. 6. શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? અ. નર્મદા. બી. મેશ્વો. સી. તાપી. ડી. મહી. જવાબ બી. મેશ્વો. 7. અંબાજી મેળામાં કયા રાજ્યોથી યાત્રાળુઓ આવે છે? અ. માત્ર ગુજરાત. બી. ગુજરાત અને રાજસ્થાન. સી. માત્ર રાજસ્થાન. ડી. માત્ર મહારાષ્ટ્ર. જવાબ બી. ગુજરાત અને રાજસ્થાન. 8. ડાકોરનું પ્રાચીન નામ શું હતું? અ. ડંકપુર. બી. ડંકારણ્ય. સી. ડંકનાથ. ડી. ડાકેશ્વર. જવાબ બી. ડંકારણ્ય. 9. પાવાગઢ કયા યુનેસ્કો વારસા સ્થળનો ભાગ છે? અ. ચાંપાનેર પાવાગઢ. બી. રાણી કી વાવ. સી. ધોળાવીરા. ડી. લોથલ. જવાબ અ. ચાંપાનેર પાવાગઢ. 10. મોઢેરા સૂર્ય મંદિર કયા યુગમાં બન્યું હતું? અ. સોલંકી યુગ. બી. મૌર્ય યુગ. સી. ગુપ્ત યુગ. ડી. મુઘલ યુગ. જવાબ અ. સોલંકી યુગ. 11. તરણેતર મેળો સામાન્ય રીતે કયા મહિનામાં ભરાય છે? અ. જાન્યુઆરી. બી. સપ્ટેમ્બર આસપાસ ભાદરવો. સી. ડિસેમ્બર. ડી. જૂન. જવાબ બી. સપ્ટેમ્બર આસપાસ ભાદરવો. 12. ભવનાથ મેળો કેટલા દિવસ ચાલે છે? અ. 1 દિવસ. બી. 3 દિવસ. સી. 5 દિવસ. ડી. આશરે 5 દિવસ. જવાબ ડી. આશરે 5 દિવસ. 13. વૌઠા મેળો કયા પૂર્ણિમા દિવસે ભરાય છે? અ. આષાઢી પૂનમ. બી. કારતક પૂનમ. સી. ગુરુ પૂર્ણિમા. ડી. ચૈત્રી પૂનમ. જવાબ બી. કારતક પૂનમ. 14. શામળાજી મેળો કઈ પૂર્ણિમા સાથે જોડાયેલો છે? અ. કારતક પૂનમ. બી. ભાદ્રવી પૂનમ. સી. ચૈત્રી પૂનમ. ડી. માગશર પૂનમ. જવાબ અ. કારતક પૂનમ. 15. અંબાજી મંદિર કઈ શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે? અ. 12 જ્યોતિર્લિંગ. બી. 51 શક્તિપીઠ. સી. 4 ધામ. ડી. પંચકેદાર. જવાબ બી. 51 શક્તિપીઠ. 16. ડાકોરમાં રણછોડરાયજીની મૂર્તિ ક્યાંથી લાવવામાં આવી હોવાનું માન્ય છે? અ. સોમનાથ. બી. દ્વારકા. સી. ગોંડલ. ડી. પોરબંદર. જવાબ બી. દ્વારકા. 17. પાવાગઢ પર જવા માટે કઈ સુવિધા પ્રસિદ્ધ છે? અ. મેટ્રો. બી. રોપવે. સી. ટ્રામ. ડી. બોટ. જવાબ બી. રોપવે.
18 મોઢેરા મહોત્સવનું બીજું નામ શું છે? અ. ઉત્તરાર્ધ મહોત્સવ, બી. ઉત્તરાયણ મહોત્સવ, સી. ઉત્સવ નૃત્ય, ડી. સૂર્ય નૃત્ય યાત્રા. જવાબ અ. ઉત્તરાર્ધ મહોત્સવ. 19 તરણેતર મેળામાં કયો નૃત્ય લોકપ્રિય છે? અ. ટીપણી, બી. હુડો રાસ, સી. કચ્છી ઘોડી, ડી. દાંડિયા માત્ર. જવાબ બી. હુડો રાસ. 20 ભવનાથ મેળામાં મુખ્યત્વે કોણ દર્શન કરવા આવે છે? અ. વેપારીઓ, બી. સાધુ સંત અને ભક્તો, સી. વિદેશી પ્રવાસીઓ, ડી. વિદ્યાર્થીઓ. જવાબ બી. સાધુ સંત અને ભક્તો. 21 વૌઠા મેળો કયા માટે એશિયામાં અનોખો માનાય છે? અ. ઊંટ બજાર, બી. ગધેડા બજાર, સી. ઘોડા રેસ, ડી. હાથી મેળો. જવાબ બી. ગધેડા બજાર. 22 શામળાજીનો મેળો કયા સમુદાયમાં વધુ લોકપ્રિય છે? અ. માછીમાર, બી. આદિવાસી, સી. પારસી, ડી. જૈન. જવાબ બી. આદિવાસી. 23 અંબાજી પદયાત્રા ખાસ ક્યાંથી શરૂ થાય છે? અ. રાજકોટ, બી. વિવિધ શહેરોથી, સી. માત્ર પાલનપુરથી, ડી. માત્ર અમદાવાદથી. જવાબ બી. વિવિધ શહેરોથી. 24 ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? અ. ખેડા, બી. મહેસાણા, સી. બનાસકાંઠા, ડી. પંચમહાલ. જવાબ અ. ખેડા. 25 પાવાગઢની તળેટીમાં કયું ઐતિહાસિક શહેર આવેલું છે? અ. લોથલ, બી. ચાંપાનેર, સી. ધોળાવીરા, ડી. સિદ્ધપુર. જવાબ બી. ચાંપાનેર. 26 મોઢેરા સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? અ. પાટણ, બી. મહેસાણા, સી. સાબરકાંઠા, ડી. જામનગર. જવાબ બી. મહેસાણા. 27 તરણેતર મેળો કેટલા દિવસનો હોય છે? અ. 2 દિવસ, બી. 3 દિવસ, સી. 7 દિવસ, ડી. 10 દિવસ. જવાબ બી. 3 દિવસ. 28 ભવનાથ મેળામાં મધરાતે કઈ વિધિ પ્રસિદ્ધ છે? અ. આરતી, બી. નાગા બાવાઓનું સ્નાન, સી. ઘોડા દોડ, ડી. દીપોત્સવ. જવાબ બી. નાગા બાવાઓનું સ્નાન. 29 વૌઠા મેળો કયા સંગમ પાસે છે? અ. 3 નદી, બી. 5 નદી, સી. 7 નદી, ડી. 9 નદી. જવાબ સી. 7 નદી. 30 શામળાજી મંદિર કયા દેવનું છે? અ. શિવ, બી. વિષ્ણુ, સી. ગણેશ, ડી. હનુમાન. જવાબ બી. વિષ્ણુ. 31 અંબાજી મંદિર કયા પહાડ પાસે આવેલું છે? અ. ગિરનાર, બી. અરાસુર, સી. પાવાગઢ, ડી. સાપુતારા. જવાબ બી. અરાસુર. 32 ડાકોર કઈ સરોવર પાસે આવેલું છે? અ. નક્કી લેક, બી. ગોમતી તળાવ, સી. કાંકરિયા, ડી. હમીરસર. જવાબ બી. ગોમતી તળાવ. 33 પાવાગઢની ટોચ પર કયું મંદિર છે? અ. અંબાજી, બી. મહાકાળી, સી. શામળાજી, ડી. ભવનાથ. જવાબ બી. મહાકાળી. 34 મોઢેરા મહોત્સવમાં શું રજૂ થાય છે? અ. ક્રિકેટ, બી. શાસ્ત્રીય કલા, સી. પશુ મેળો, ડી. વેપાર મેળો. જવાબ બી. શાસ્ત્રીય કલા. 35
તરણેતર મેળો કઈ કળા માટે પણ જાણીતો છે? અ. કઢાઈવાળી છત્રીઓ. બી. પતંગ. સી. માટીકામ. ડી. કાઠિયાવાડી રસોઈ. જવાબ અ. કઢાઈવાળી છત્રીઓ. 36 ભવનાથ મેળો કયા શહેરમાં છે? અ. જૂનાગઢ. બી. રાજકોટ. સી. જામનગર. ડી. અમરેલી. જવાબ અ. જૂનાગઢ. 37 વૌઠા મેળો મુખ્યત્વે ગ્રામ્ય જીવન દર્શાવે છે. અ. સાચું. બી. ખોટું. સી. બંને. ડી. કોઈ નહીં. જવાબ અ. સાચું. 38 શામળાજી મેળામાં શું જોવા મળે છે? અ. આદિવાસી નૃત્ય. બી. મેટ્રો શો. સી. એર શો. ડી. ક્રિકેટ મેચ. જવાબ અ. આદિવાસી નૃત્ય. 39 અંબાજી મેળામાં ભક્તો શું અર્પણ કરે છે? અ. ધ્વજ અને ચુંદડી. બી. બેટ. સી. પુસ્તકો. ડી. ચાંદીના સિક્કા જ. જવાબ અ. ધ્વજ અને ચુંદડી. 40 ડાકોરનો મેળો કયા દેવના ભક્તોમાં પ્રસિદ્ધ છે? અ. કૃષ્ણ ભક્તો. બી. શિવ ભક્તો. સી. ગણેશ ભક્તો. ડી. સૂર્ય ભક્તો. જવાબ અ. કૃષ્ણ ભક્તો. 41 પાવાગઢ કયા પ્રકારનું યાત્રાધામ છે? અ. જૈન. બી. શક્તિ ઉપાસના. સી. બુદ્ધ. ડી. સૂફી. જવાબ બી. શક્તિ ઉપાસના. 42 મોઢેરા મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત છે. અ. સાચું. બી. ખોટું. સી. અસ્પષ્ટ. ડી. કોઈ નહીં. જવાબ અ. સાચું. 43 તરણેતર મેળો યુવાનોમાં શા માટે લોકપ્રિય છે? અ. નોકરી મેળો. બી. પરંપરાગત મેળા. સી. રમતોત્સવ. ડી. પુસ્તક મેળો. જવાબ બી. પરંપરાગત મેળા. 44 ભવનાથ મેળો કયા ધર્મ સાથે જોડાયેલો છે? અ. જૈન. બી. હિન્દુ. સી. પારસી. ડી. શીખ. જવાબ બી. હિન્દુ. 45 વૌઠા મેળામાં લોકો શું ખરીદે છે? અ. પશુઓ. બી. વિમાન. સી. જહાજ. ડી. કમ્પ્યુટર. જવાબ અ. પશુઓ. 46 શામળાજી મેળો પ્રવાસન માટે પણ જાણીતો છે. અ. સાચું. બી. ખોટું. સી. બંને. ડી. કોઈ નહીં. જવાબ અ. સાચું. 47 અંબાજીનો મેળો કયા શક્તિ સ્વરૂપ સાથે જોડાયેલો છે? અ. સરસ્વતી. બી. અંબા માતા. સી. લક્ષ્મી. ડી. ગંગા. જવાબ બી. અંબા માતા. 48 ડાકોરમાં સૌથી વધુ ભીડ કયા દિવસે હોય છે? અ. પૂનમ. બી. અમાસ. સી. સોમવાર. ડી. બુધવાર. જવાબ અ. પૂનમ. 49 પાવાગઢ ગુજરાતના કયા ભાગમાં આવેલું છે? અ. ઉત્તર ગુજરાત. બી. મધ્ય પૂર્વ ગુજરાત. સી. દક્ષિણ ગુજરાત. ડી. કચ્છ. જવાબ બી. મધ્ય પૂર્વ ગુજરાત. 50 ગુજરાતના મેળાઓ રાજ્યની કઈ બાબત દર્શાવે છે? અ. માત્ર વેપાર. બી. સંસ્કૃતિ અને પરંપરા. સી. માત્ર રાજકારણ. ડી. માત્ર રમતગમત. જવાબ બી. સંસ્કૃતિ અને પરંપરા. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.